હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજનો આપણો ટોપિક છે માતા અને બાળક. તો આ ટોપિકની અંદર જેટલા પણ વન લાઇનર પ્રશ્નો છે ને બધા જ આજે આપણે લઈ લેવાના છે. તો પહેલો વન લાઇનર પ્રશ્ન છે આપણો, કિશોરીઓમાં માસિક સ્ત્રાવ કઈ ઉંમર દરમિયાન થઈ જાય છે? તો 10 થી 13 વર્ષની ઉંમરમાં. 2. પ્રથમ વખત આવતા માસિકને શું કહેવામાં આવે છે? મેનાર્કી કે મેનાર્ક? ત્રીજો ક્વેશ્ચન, સ્ત્રીની માસિક સાયકલના કેટલા તબક્કા હોય છે? તો 4 તબક્કા હોય છે. માસિક આવતું બંધ થાય તેને એમોનોરિયા મેનોપોઝ કહેવામાં આવે છે. તો 4 હોય છે તબક્કા: માસિક સ્ત્રાવ, ફોલિક્યુલર, ઓવ્યુલેશન અને લ્યુટીલ. તો આ 4 હોય છે. ચોથો ક્વેશ્ચન, માસિક આવતું બંધ થાય તેને શું કહેવાય છે? કે એમોનોરિયા કે મેનોપોઝ કહેવામાં આવે છે. માસિક આવતું બંધ થાય તેને શું કહેવાય? એમોનોરિયા કે મેનોપોઝ. પાંચમું, એમોનોરિયા સાથે મોર્નિંગ સિકનેસ એ શેની નિશાની છે? તો પ્રેગ્નન્સીની નિશાની છે. ક્વેશ્ચન, સગર્ભા અવસ્થાના કયા મહિનાથી પ્લેસેન્ટા બને છે? તો 3જા મહિનાથી પ્લેસેન્ટા બને છે. 10મો ક્વેશ્ચન, ગર્ભાશયની કોથળીની લંબાઈ કેટલી હોય છે? તો 7.5 સેન્ટીમીટર. 11, જાહેર સ્ત્રી સગર્ભા હોય ત્યારે ગર્ભાશયની કોથળીની લંબાઈ કેટલી થઈ જાય છે? તો 5 ગણી થઈ જાય છે, એટલે કે 35થી 40 સેન્ટીમીટર થઈ જાય છે. સૌપ્રથમ કેટલી હોય છે? 7.5 હોય છે અને પછી કેટલી થઈ જાય છે? 5 ગણી, એટલે કે 35થી 40 સેન્ટીમીટર. 12મો ક્વેશ્ચન, સામાન્ય મહિલાની ગર્ભાશયની કોથળીનું વજન કેટલું હોય છે? 60 ગ્રામ હોય છે. 13મો ક્વેશ્ચન, જ્યારે ગર્ભ રહે ત્યારે ગર્ભાશયની કોથળીનું વજન વધીને કેટલું થઈ જાય છે? 1 કિલોગ્રામ. 14, માનવમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો 23 જોડ હોય છે. 15, 3 મહિના પછી પણ ઉલટી ઉબકા થાય તેને શું કહેવાય છે? તો હાઇપર ગ્રેવિડમ. 16, કયા રંગસૂત્રથી બાળકની જાતિ નક્કી થાય છે? તો 23મી જોડ હોય છે ને, તેના લીધે બાળકની જાતિ નક્કી કરી શકાય છે. 17, 21મા રંગસૂત્રમાં વધારાના રંગસૂત્રના કારણે થતી ખામીને શું કહે છે? તો ડાઉન સિન્ડ્રોમ. 18, 22મા રંગસૂત્રની જોડ બીજા કયા નામથી ઓળખાય છે? તો દૈહિક રંગસૂત્રો. 19, સગર્ભાની નોંધણી કોણ કરે છે? તો આંગણવાડી વર્કર તથા આશા વર્કર. 20મો ક્વેશ્ચન, FHWA સગર્ભાની નોંધણી ક્યારે કરવાની હોય છે? તો મમતા કાર્ડમાં તથા ટેકનો એપ્લિકેશનમાં. 21મો ક્વેશ્ચન, FHWA સગર્ભાની નોંધણી મમતા કાર્ડમાં તથા ટેકનો એપ્લિકેશનમાં કેટલા દિવસમાં કરવાની હોય છે? તો 12 અઠવાડિયા, નહીં તો 84 દિવસ પહેલાં. 22મો ક્વેશ્ચન, સગર્ભાની નોંધણી કરાવ્યા બાદ મમતા કાર્ડ આપવામાં આવે છે, તેમાં વિગત ભરવામાં આવે છે. તો સગર્ભાવસ્થાની લઈ બાળકની 5 વર્ષનું થાય ત્યાં સુધીની તમામ રસીઓની વિગત હોય છે. તો શું આવશે? સગર્ભાની નોંધણી કરાવ્યા બાદ મમતા કાર્ડ આપવામાં આવે છે, તેમાં વિગત ભરવામાં આવે છે. તો આન્સર શું આવશે? કે સગર્ભાવસ્થાથી લઈ બાળકની 5 વર્ષ સુધી થાય ત્યાં સુધીની તમામ રસીઓ વિશે માહિતી અંદર આપવામાં આવે છે. 23મો ક્વેશ્ચન, સગર્ભામાં ડાયાબિટીસનું પ્રમાણ જાણવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? OGTT. તો OGTTનું પૂરું નામ જણાવો તો ઓરલ ગોસ્કો ટોર્નેસ ટેસ્ટ. 25મો ક્વેશ્ચન, છેલ્લા માસિકને શું કહેવાય છે? LMP, લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ. 26, પ્રસૂતિની સંભવિત તારીખને શું કહેવાય છે? EDD, એસ્ટિમેટેડ ડેટ ઓફ ડિલિવરી.
27. અંતિમ માસિક 10/3/2002 હોય તો પ્રસવ તારીખ કઈ હશે? તો આન્સર આવશે 10/3/2002 પ્લસ 7 દિવસ 9 મહિના અને 9 મહિના, તો શું આન્સર આવશે? 17/12/2002. શું આન્સર આવે? 17/12/2002. એટલે જે પણ તારીખ હોય તેની અંદર 7 દિવસ ઉમેરવાના અને 9 મહિના ઉમેરીને પ્લસ કરીએ ત્યારે આપણને આન્સર મળી જાય. 28મો ક્વેશ્ચન, પ્રસવ પૂર્વ અવધિમાં કેટલી વાર તપાસ કરવી? 4 વખત. 12 અઠવાડિયા, 20 અઠવાડિયા, 32 અઠવાડિયે અને 36મા અઠવાડિયે. 29મો ક્વેશ્ચન, ડિલિવરીના ત્રીજા તબક્કાથી શરૂ કરીને ડિલિવરી પછી 6 અઠવાડિયા અથવા 42 દિવસના ગાળાને શું કહેવામાં આવે છે? તો પીરિયડ અથવા પર્પ્યુરિયમ પોસ્ટ નેટલ. 30મો ક્વેશ્ચન, પ્રસૂતિ સમયે રાખવામાં આવતી સાર સંભાળને શું કહેવાય છે? INC, ઇન્ટ્રીનેટલ કેર. શું કહેવામાં આવે છે? ઇન્ટ્રીનેટલ કેર. 31મો ક્વેશ્ચન, સગર્ભાવસ્થા દરમિયાન તો 90 સેન્ટીમીટર. માતાના પેટનો ઘેરાવો સામાન્ય રીતે કેટલો હોય છે? તો 90 સેન્ટીમીટર હોય છે. 32. પેટની તપાસ કરાવવા માટે કઈ બાબતોનો ધ્યાનમાં લેવી જોઈએ? તો ફંડક ગ્રીપ, લેટરલ ગ્રીપ, પેલ્વિક ગ્રીપ, પોલિક ગ્રીપ અને ફંડલ હાઇટ. આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં લેવી જોઈએ. 33મો ક્વેશ્ચન, બાળક ગર્ભમાં હોય ત્યારે કેટલા અઠવાડિયે બાળકના હૃદયના ધબકારા સાંભળી શકાય છે? 18 થી 20 અઠવાડિયા પછી જ બાળકના ધબકારા સાંભળી શકાય છે. 34. બાળકમાં ગર્ભમાં હોય ત્યારે બાળકના હૃદયના ધબકારા સામાન્ય રીતે કેટલા હોય છે? તો 1 મિનિટમાં 120 થી 140 જેટલા હોય છે. 35મો ક્વેશ્ચન, ગર્ભાવસ્થા દરમિયાન આયર્ન અને ફોલિક એસિડની ગોળી કેટલા દિવસ માટે અપાય છે? તો 100 દિવસ માટે. 36. આપણા દેશમાં રક્તાલ્પનું મુખ્ય કારણ શું છે? કે અંકુશ કૃમિ. 37. ગર્ભાવસ્થાનો પહેલો તબક્કો કેટલો હોય છે? 12 અઠવાડિયા સુધીનો. 38. ગર્ભાવસ્થાનો બીજો તબક્કો કેટલો હોય છે? તો 13 થી 28 અઠવાડિયાનો. 39. ગર્ભાવસ્થાનો ત્રીજો તબક્કો કેટલો હોય છે? તો 29 થી 40 અઠવાડિયા. 40મો ક્વેશ્ચન, ગર્ભાવસ્થા દરમિયાન અતિ મુશ્કેલવાળી સ્ત્રીની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? 140 સેન્ટીમીટરથી ઓછી ન હોવી જોઈએ. શું છે? 140 સેન્ટીમીટરથી ઓછી ન હોવી જોઈએ. 41. સૌપ્રથમવાર સ્ત્રીની ડિલિવરીમાં પાર્ટોગ્રાફનો ઉપયોગ કોણે કર્યો હતો? તો વર્ષ 1954માં E.A. ફેઇડમેન દ્વારા પાર્ટોગ્રાફનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 42મો ક્વેશ્ચન, પાર્ટોગ્રાફને શું કરવા માટે વપરાય છે? પાર્ટોગ્રાફ શું કરવા માટે વપરાય છે? તો સ્ત્રીની ડિલિવરીની પ્રગતિ માપવા માટે. 43મો ક્વેશ્ચન, સામાન્ય રીતે પ્રસૂતિના કેટલા પ્રકાર છે? તો 2, નોર્મલ ડિલિવરી અને સિઝેરિયન ડિલિવરી. 44. સિઝેરિયન ડિલિવરીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? લોઅર સેગમેન્ટ સિઝેરિયન સેક્શન, એટલે કે LSCS. પછી એક્ઝામમાં પૂછાય LSCSનું પૂરું નામ શું છે? તો લોઅર સેગમેન્ટ સિઝેરિયન સેક્શન. 45મો ક્વેશ્ચન, 7 મહિના પહેલાં અથવા 28 અઠવાડિયા પહેલાં થતી ડિલિવરીને શું કહેવાય છે? તો પ્રીટર્મ ડિલિવરી. શું કહેવામાં આવે છે? પ્રી ટર્મ ડિલિવરી. 46મો ક્વેશ્ચન, સામાન્ય સમય એટલે કે 42 અઠવાડિયા બાદ થતી ડિલિવરીને શું કહેવાય છે? તો પોસ્ટ ટર્મ ડિલિવરી. કઈ ડિલિવરી? પોસ્ટ ટર્મ ડિલિવરી. કેટલા અઠવાડિયા? 42 અઠવાડિયા. અને 28 અઠવાડિયા પહેલાં થતી ડિલિવરીને શું કહેવાય? પ્રી ટર્મ ડિલિવરી.
પ્લીઝ ગાઈસ ધ્યાનથી વાંચજો. 47મો ક્વેશ્ચન. પહેલી સુવાવડનો સમયગાળો કેટલો હોય છે? તો 10 થી 12 કલાકનો. 48મો ક્વેશ્ચન. પ્રસવનું પહેલું ચરણ કયું છે? તો પ્રસવ દર્દ શરૂ થયા પછી ગર્ભાશયનું મુખ પૂરી રીતે ખુલે ત્યાં સુધીનો માર્ગ. 49. પ્રસવનું બીજું ચરણ કયું? ગર્ભાશયનું મુખ પૂરી રીતે વિસ્તૃત થયા પછી બાળકના જન્મ સુધીનો ગાળો. 50. પ્રસવનું ત્રીજું ચરણ કયું છે? તો શિશુના જન્મથી પ્લેસેન્ટા બહાર આવે ત્યાં સુધીનો સમયગાળો. તો પ્લીઝ ગાઈસ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને. 51મો ક્વેશ્ચન. પહેલી ગર્ભાવસ્થામાં 3 સ્થિતિમાં કેટલો સમય લાગે છે? તો 12 થી 13 કલાક લાગે છે. 52. જન્મ બાદ શિશુ ન રડતું હોય તો શું કરવું? તો મોટું અને કફ સાફ કરી ગરદન પર વાળેલો રૂમાલ મૂકો અને આંગળીથી તેના તાળવા પર 2 થી 3 વાર થપથપાવી તેને સૂવા પ્રોત્સાહિત કરવું. મોઢું અને કફ. 53મો ક્વેશ્ચન. જન્મ સમયે બાળકનું વજન કેટલું હોય છે? તો 2 થી 5 કિલોથી 3 કિલો. 2.5 કિલોથી 3 કિલો. 54મો ક્વેશ્ચન. જન્મ સમયે માથાનો અને છાતીનો ઘેરાવો કેટલો હોય છે? તો માથાનો ઘેરાવો 34 સેન્ટીમીટર અને છાતીનો ઘેરાવો 32 સેન્ટીમીટર. 55મો ક્વેશ્ચન. જન્મ સમયે બાળકની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? તો 14 થી 20 ઇંચ હોવી જોઈએ. 56. ગ્રામ્યમાં 1000 વસ્તીએ કોણ હોય છે? ડાયણ, આશા વર્કર અને સ્વાસ્થ્ય માર્ગદર્શક. 57. માતાના મૃત્યુના કારણોમાં પ્રાસવિક કારણ આપો. તો વિકાસતા અને ખેંચ, રક્તસ્રાવ અને સંક્રમણ. 58. માતા મૃત્યુના કારણોમાં બિનપ્રાસવિક કારણ એટલે શું? તો રક્ત અલ્પતા, દુર્ઘટના, કુપોષણ અને ચેપી બીમારી. 59મો ક્વેશ્ચન. નાળને નાભીથી કેટલા ઇંચ કાપવી? તો 2.5 ઇંચની લંબાઈથી નાળ કાપવી. 60મો ક્વેશ્ચન. કયો હોર્મોન અંતઃસ્ત્રાવ માતાના સ્તનમાં દૂધ શરૂ કરવામાં મદદ કરે છે? તો ઓક્સિટોસિન. 61. શિશુને કેટલા કલાકની અંદર સ્તનપાન કરાવવું જોઈએ? તો વધારેમાં વધારે 1 કલાકની અંદર સ્તનપાન માતાએ કરાવવું જોઈએ. 62મો ક્વેશ્ચન. બાળકને 24 કલાકમાં ઓછામાં ઓછું કેટલી વાર સ્તનપાન કરાવવું જોઈએ? તો 8 વાર. 63મો ક્વેશ્ચન. સ્તનપાનની જગ્યાએ આપવામાં આવતા આર્ટિફિશિયલ દૂધને શું કહેવાય છે? કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ. 64. સ્તન દ્વારા 100 મિલી દૂધમાં કેટલી કેલરી કે પ્રોટીન હોય છે? તો કેલેરી અને પ્રોટીન. તો કેલેરી 1 અને 1.1 ગ્રામ અને પ્રોટીન 70. 65. સ્તન દ્વારા પ્રતિદિન કેટલો સ્ત્રાવ થાય છે? તો 400 મિલીથી 600 મિલી. 66. શિશુના જન્મ બાદ સિવિયર બ્લડ લોસ એટલે ખૂબ જ વધારે રક્તસ્રાવ થયો હોય અથવા એબોર્શન બાદ લાંબા સમય સુધી બ્લીડિંગ થયું હોય તેને શું કહેવાય છે? તો પોસ્ટપાર્ટમ હેમરેજ. PPH. તો PPHનું ફૂલ ફોર્મ શું થાય? પોસ્ટપાર્ટમ હેમરેજ. 67. બાળકને જન્મ આપતી વખતે માતાના પગની નસ ફૂલી જાય છે અને ભૂરા રંગની થઈ જાય છે તેને શું કહે છે? થ્રોમ્બોફ્લેબાઇટિસ. શું કહેવામાં આવે છે? થ્રોમ્બોફ્લેબાઇટિસ. 68. MMRનું પૂરું નામ જણાવો. મેટરનલ મોર્ટોલિટી રેટ. 69. TBAનું પૂરું નામ જણાવો. ટ્રેડિશનલ બર્થ એટેન્ડન્ટ. 70. અપગરનો ખરો સ્કોર કેટલો હોય છે? તો 9 થી 10 ખરો સ્કોર હોય છે. 71.
બાળકને જન્મ બાદ ક્યારે સ્નાન કરાવવું? 1 સપ્તાહ બાદ, એટલે 1 અઠવાડિયાની અંદર. 72મો, શિશુ કોને કહેવાય? તો જન્મથી લઈને 1 વર્ષ સુધીની ઉંમરને પૂરી ન કરી હોય તેને શિશુ કહેવામાં આવે છે. 73, નવપ્રસવ અવધિ કેટલી હોય છે? તો 4 અઠવાડિયા કે 0 થી 28 દિવસ. 74, આરંભિક નવપ્રસવ અવધિ કેટલી છે? તો 0.7 દિવસ 0 થી 7 દિવસ. 75, નવ પ્રસવોત્તર અવધિ કેટલી હોય છે? તો 1 થી 12 મહિના. 76મો ક્વેશ્ચન, LBW લો બર્થ વેટ. શું થાય LBW? ક્રિકેટવાળો LBW નહીં, લો બર્થ વેટ એટલે શું? તો જન્મ સમયે 2.5 કિલોગ્રામથી ઓછું વજન. 77, સ્ટીલ બોન્ડ કોને કહેવાય છે? તો ગર્ભાવસ્થાના 28 અઠવાડિયા બાદ બાળક મૃત જન્મ લે તેને સ્ટીલ બોન્ડ કહેવામાં આવે છે. 78, બાળકની લંબાઈ માપવા કયું સાધન વપરાય છે? ઇન્ફેન્ટોમીટર. શું આવે છે? ઇન્ફેન્ટોમીટર. 79, અંડર 5 કિલ નિકમાં ટોચનું ચિહ્ન શું દર્શાવે છે? બીમાર બાળકની દેખભાળ ઉપચાર. 80, અંડર 5 ક્લિનિકનું લક્ષ્ય શું છે? તો 5 વર્ષ સુધીના બાળકોને શ્વાસની દેખભાળ કરવા, રસીકરણ અને અતિસાર કે નિમોનિયા રોગોનો ઉપચાર. 81મો ક્વેશ્ચન, વિકાસ ચાર્ટનું નિર્માણ કોણે કર્યું? ડેવિડ મોલે કર્યું. ORSના દ્રાવણનો સ્વાદ કેવો હોય છે? તો આંસુ જેવો હોય છે. ORSનું પૂરું નામ જણાવો. તો ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. શું આવશે? ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. ORSમાં સોડિયમ ક્લોરાઇડનું પ્રમાણ કેટલું હોય છે? તો 3.5 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ હોય છે. બાયકાર્બોનેટ કેટલું હોય છે? તો 2.5 ગ્રામ હોય છે. પોટેશિયમ ક્લોરાઇડનું પ્રમાણ કેટલું હોય છે? તો 1.5 ગ્રામ હોય છે. ગ્લુકોઝનું પ્રમાણ કેટલું હોય છે? તો 20 ગ્રામ હોય છે. તો આ બધા માપ ORSની અંદર હોય છે. તો 88મો ક્વેશ્ચન, 2 સ્તનપાન વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? તો 1 કલાકથી 4 કલાક. 89, પ્રેગ્નન્સી દરમિયાન ગર્ભમાં રહેલ બાળકના હૃદયના ધબકારા ટેથોસ્કોપ દ્વારા કયા અઠવાડિયા દરમિયાન સંભળાય છે? તો 18 થી 20મા અઠવાડિયા દરમિયાન. 90મો ક્વેશ્ચન, રસીકરણથી રક્ષિત બાળકનો અંદાજ મેળવવા માટે કયો સર્વે કરવામાં આવે છે? તો 30 ક્લસ્ટર સર્વે. 91, બાળક માટે કાર્ડિયોરેસ્પિરેટરી એટેકમાં સ્ટર્નમ પ્રેશર કઈ રીતે અપાય છે? 2 આંગળી વડે અપાય છે. 92, ત્રિસ્તરીય સ્વાસ્થ્ય પ્રણાલીમાં દ્વિતીય સ્તરે આવેલી સંસ્થા કઈ છે? FRU ફર્સ્ટ રિફરલ યુનિટ્સ. 93મો ક્વેશ્ચન, શરીરના કયા ભાગ પર નર્સ ક્લોઝમાં દેખરેખ કરવાની અપેક્ષા કરશે? ગાલ, કપાળ અને નાક. 94મો ક્વેશ્ચન, બાળકના જન્મ સમયે માતાની ડિલિવરી કરતી વખતે નર્સ ટેરને રોકવા માતાના પેરિનિયમને ટેકો આપવામાં આવે છે. આ ટેકનિકને શું કહે છે? તો રીટજેનની તકનિક. શાની તકનિક? રીટજેની તકનિક. 95મો ક્વેશ્ચન, બાળકના જન્મ સમયે પ્લેસેન્ટાનો પ્રથમ જે ચળકતો ભાગ બહાર આવે તેને કયું મિકેનિઝમ કહેવાય છે? સ્કલ્ટજ. શું કહેવાય છે? સ્કલ્ટજ. 96, ઉધરસ, ગૂંગળામણ, સાઇનોસિસ આ 3C કોની ક્લિનિકલ લાક્ષણિકતાઓ છે? તો ટ્રેચિયો એક્સોફેજિયલ ફિસ્ટુલા. 97, રૂબીનાના માતાની ભૂમિકા
અનુકૂળ સિદ્ધાંતને અનુલક્ષીને માતા પોસ્ટમોર્ટમની અવધિ કયા 3 તબક્કામાંથી પસાર કરવામાં આવે છે? ટ્રેકિંગ ઇન, ટેકી હોલ્ડ, લેટિંગ ગો. 98. ફીટલ મેક્રોસોમિયાનો અર્થ? તો જન્મ સમયે વજન 4.5 કિલોથી વધારે. ફીટલ મેક્રોસોમિયાનો અર્થ? તો જન્મ સમયે વજન 4.5 કિલોથી વધારે. 99. સગર્ભાવસ્થાની ઉંમરે નવજાત બાળકનું વજન 10% કરતાં ઓછું હોય તો આવા બાળકને શું કહે છે? સગર્ભાવસ્થા વય માટેનું નાનું. 100મો ક્વેશ્ચન. જ્યારે કોઈ મચ્છરના કરડવાથી કોઈ વ્યક્તિને તાવ કે ફોલ્લી થાય તો તે ટ્રાન્સમિશન કેવા પ્રકારનું હશે? બાયોલોજિકલ વેક્ટર ટ્રાન્સમિશન. કયું? બાયોલોજિકલ વેક્ટર ટ્રાન્સમિશન. 101. ગેસ ગ્રેનન કેવા સૂક્ષ્મજીવો દ્વારા ફેલાય છે? તો આન્સર આવશે ક્લોસ્ટ્રીડિયમ પરફિજેન્સ. તો ક્લોસ્ટ્રીડિયમ પરફિજેન્સ. 102. પહેલા સાયકિયાટ્રિસ્ટ નર્સ કોણ હતા? તો લિન્ડા રિચાર્ડ્સ. 103. બાળકના જન્મ બાદ તુરંત માતાના પેટ પર મૂકવાથી શું અટકાવી શકાય છે? હાઇપોથેમિયા. 104. બાળકમાં ટેમ્પરેચર કઈ જગ્યાએથી માપવાનું યોગ્ય છે? એક્ઝિલા. 105. જન્મ સમયે બાળકના હૃદયના ધબકારા 1 મિનિટમાં કેટલા હોય છે? 30 હોય છે. 30 થી 40 હોય છે. 106. ગર્ભાવસ્થાના કયા અઠવાડિયામાં ફેટલ હાર્ટ સાઉન્ડ સંભળાય છે? તો 16મા અઠવાડિયે. 107. જન્મ સમયે બાળકના આરોગ્યનું માપન કાઢવા માટે કયું કોષ્ટક વપરાય છે? તો અપગર સ્કોર. 108. જન્મ અને મરણનો બનાવ સામાન્ય રીતે કેટલા દિવસમાં નોંધવાનો હોય છે? તો 21 દિવસમાં. 109. સગર્ભાવસ્થાના 3 માસના કેટલા તબક્કા હોય છે? તો 3 તબક્કા હોય છે. 110. જન્મથી 1 વર્ષ બાળકનું પંચગુણી એટલે કે પેન્ટાવેલેન્ટ રસીનું ઇન્જેક્ટ કરતી વખતે કેટલા ડોઝ ધ્યાનમાં રાખશો? તો 3 ડોઝ ધ્યાનમાં રાખીશું. 111. બાળકના જન્મ પછી કેટલા સમય સુધીમાં કરેલા વજનને બાળકના જન્મનું વજન ગણવામાં આવશે? 24 કલાકની અંદર. 112. 0 ડોઝ પોલિયોની રસી બાળકને ક્યારે આપવામાં આવે છે? તાજા જન્મેલા બાળકને કે નવજાત જન્મેલા બાળકને. 113. સુવાવડ પછી માતાને થતો ધનુર્ને શું કહે છે? પર્પ્યુરિયલ ટીટેનસ. શું કહેવામાં આવે છે? પર્પ્યુરિયલ ટીટેનસ. 114. માતાના શરીરમાં બેસ્ટ મિલ્ક ઉત્પન્ન થવા માટે કયા હોર્મોન જવાબદાર છે? તો પ્રોલેક્ટિન. 115. સગર્ભા મહિલાઓ માટે કેટલી પૂર્વ પ્રસૂતિ મુલાકાતો સુનિશ્ચિત કરવી જોઈએ? 4. 116. સગર્ભા માતાને લોહીની ઉણપ પ્રથમ તબક્કે કેવી રીતે ઓળખાશે? તો જીભ અને આંખમાં ફિકાસ દેખાય તો. 117. સગર્ભાવસ્થા દરમિયાન રૂબેલા સંક્રમણને લીધે શિશુ કઈ જન્મજાત ઉણપ સાથે જન્મી શકે છે? તો અંધાપો, બહેરાશ, નબળું મગજ, જન્મજાત હૃદયની ખામી. સગર્ભાવસ્થા દરમિયાન રૂબેલા સંક્રમણને લીધે શિશુને કઈ જન્મજાત ઉણપ સાથે જન્મી શકે છે? અંધાપો, બહેરાશ, નબળું મગજ કે જન્મજાત હૃદયની ખામી. 118.
બાળ વિકાસની અવસ્થાઓ કેટલી છે? તો 4 છે. 119. બાળકોના સમગ્ર વૃદ્ધિ અને વિકાસનો આધાર કોણ છે? તો માતા. 120. પ્રથમવાર સગર્ભા થયેલ માતાને ધનુરના કેટલા ઇન્જેક્શન આપવામાં આવે છે? તો 2 ઇન્જેક્શન આપવામાં આવે છે. 121. એકથી વધારે સુવાવડ હોય તો તેને શું કહેવામાં આવે છે? મલ્ટીપારા. 122. રમાબેનની ઉંમર 27 વર્ષની છે તો તેઓ ધાત્રી માતા છે. તેમને કુલ 2 બાળકો છે તો રમાબેનને કઈ પદ્ધતિ માટે સલાહ આપશો? ટ્યુબેક્ટોમીની સલાહ આપશો. 123. ભારતીય એમટીપી એક્ટ 1971 અનુસાર કેટલા અઠવાડિયા સુધીના ગર્ભપાત કરાવી શકાય છે? તો 20 અઠવાડિયા સુધીનો. 124. એમટીપી એક્ટ 1971 અનુસાર 12 અઠવાડિયાથી વધુ સમયનો ગર્ભ હોય તો ગર્ભપાત માટે કેટલા રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસના ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવામાં આવે છે? તો આન્સર આવશે 2. 125. એમટીપી એક્ટ 1971 અનુસાર 12 અઠવાડિયાથી ઓછા સમયનો ગર્ભપાત હોય તો ગર્ભપાત માટે કેટલા રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિસના ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવામાં આવે છે? તો 1. 126. નવજાતિ શિશુ એટલે શું? તો જન્મથી 28 દિવસ સુધીના શિશુને નવજાત શિશુ કહેવામાં આવે છે. 127. પેપ ટેસ્ટ કયા નિદાન માટે વપરાય છે? તો સર્વાઇકલ કેન્સર. 128. સગર્ભા માતાને નોર્મલ ડિલિવરી તેમજ સિઝેરિયન ડિલિવરી માટે મફત સારવાર આપતી યોજના કઈ? JSSK. 129. ફિમેલમાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું હશે? 12 થી 16 ગ્રામ DL. 130. સગર્ભાવસ્થામાં ફોલિક એસિડ ટેબ્લેટ આપવાથી બાળકમાં શું નિવારી શકાય? ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ. 131. જો માતાને મંદબુદ્ધિનું, બહેરું અને માનસિક ક્ષતિવાળું બાળક જન્મે તો શેની ઉણપ હોય છે? આયોડિનની ઉણપ. 132. માતાની ડિલિવરી કરાવ્યા પછી પ્લેસેન્ટા ક્યાં હોય છે? પીબી બેગમાં. 133. તો અહીંયા પીડી આવશે, પીડી બેગ આવશે. પીડી બેગ શું આવશે? પીડી બેગની અંદર હોય છે પ્લેસેન્ટા. 133. બાળકને તાવ સાથે આંચકી આવવી હોય તો ટીટેનસ, મેનિન્જાઇટિસ અને ઝેરી મલેરિયા હોઈ શકે. 134. જો બાળકને ડિલિવરી થયા પછી અડધો કલાકમાં પ્લેસેન્ટાની ડિલિવરી ન થાય તો બીજું બાળક અંદર છે કે તેની તપાસ કરવી. ટેબ્લેટ મિઝોલ્પ્રોસ્ટલ 600 મિલીગ્રામ આપવી અને બાળકને તરત ધાવણ આપવું. 135. એક્લેમ્પસિયાના કેસમાં ન જોવા મળતું લક્ષણ માતાને પ્લેસેન્ટા પ્રીવિયા હોય. 136. પ્રથમવાર સગર્ભા થયેલ માતાને ધનુરના કેટલા ઇન્જેક્શન અપાય છે? તો માતાને 2 ઇન્જેક્શન અપાય છે. 137. બાળકને પૂરતો આહાર આપવાનું ક્યારે શરૂ કરવામાં આવે છે? તો 6 માસ પછી. 138. સગર્ભા મહિલા સાંજે ધૂંધળું દેખાવાની ફરિયાદ કરે તો તેને કઈ બીમારીથી પીડાતી હોવાનું મનાય છે? રતાંધણાપણું. 139. બાળકને ઝાડા થયા હોય અને તેમને ચીમટો ભરવાથી તેની ચામડી ધીમેથી પાછી આવતી હોય તો તેનો અર્થ? ડિહાઇડ્રેશન. 140. બાળકને કૃમિ હોય તો કઈ કૃમિનાશક દવા આપવામાં આવે છે?
આલ્બેન્ડાઝોલ. કઈ આપવામાં આવે છે? આલ્બેન્ડાઝોલ. 141. પ્રજનન તંત્રના ચેપના ચિહ્નોમાં કોનો સમાવેશ થાય છે? યોનિમાંનો દુર્ગંધયુક્ત ચેપ. 142. પાંડુરોગમાં સગર્ભાને દિવસમાં કેટલી વખત IFF આયરન ફોલિક એસિડ આપવા જોઈએ? તો 2 વખત. 143. સગર્ભાની વહેલી નોંધણી કેટલા અઠવાડિયામાં થવી જોઈએ? તો 12 અઠવાડિયામાં. ANC રજિસ્ટ્રેશન 12 થી 16 સપ્તાહની વચ્ચે કરવું જોઈએ. 144. બાળકના જન્મ પછી માતાનું ધાવણ કેટલા સમયમાં શરૂ કરાવવાનું થાય છે? જન્મ પછી તરત જ, અડધા કલાકની અંદર. 145. 2 વર્ષના બાળકના શ્વાસોશ્વાસ કેટલા હોય તો શ્વાસોશ્વાસ ઝડપથી છે એમ કહેવાય? 40 કે તેથી વધુ. 146. માતાનું દૂધ બાળકને પૂરતું છે એ કેવી રીતે ઓળખવું? તો બાળકના પેશાબ અને વજન પરથી. 147. યૌન સંબંધથી ફેલાતા રોગ કયો છે? ગોનોરિયા, સેફિલિસ, હેર્પેસ જેનેટાઇલ્સ. 148. ખાલી જગ્યાની ગણતરીમાં લિંગ, વેશ, સામ્યતા વગેરેનો ઉપયોગ કરવામાં આવતો નથી તો કુલ મૃત્યુદરમાં. 149. શિશુ મૃત્યુદર આવે છે, ખાલી જગ્યા આવે છે તો 28 દિવસથી વધુ ઉંમરના બાળકો માટે ગણવામાં આવે છે શિશુ મૃત્યુદર. 150. ડિલિવરી બાદ માતાને અપાતા ઇન્જેક્શન ઓક્સિટોસિનનો કેટલો ડોઝ અપાય છે? તો 10 યુનિટ. 151. પ્લીઝ ગાઈસ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. 151. સ્કૂલ હેલ્થ કમિટીએ ભારતમાં બાળકોની તપાસ ક્યારે કરવાની ભલામણ કરેલ છે? તો દર 4 વર્ષે. 152. પોસ્ટમોર્ટમ હાથ ધરવાનો સમયગાળો કયો છે? તો સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા દિવસે. 153. વારંવાર થતા એબોર્શનને શું કહેવામાં આવે છે? હેબિચ્યુઅલ અબોર્શન. 154. હિસ્ટેરેક્ટોમી એટલે શું? ગર્ભાશય કાઢવાની પ્રક્રિયા. 155. નવજાત જીવિત બાળકને જન્મ આપવાની પદ્ધતિને શું કહે છે? તો અપત્યપ્રસવી. શું કહેવામાં આવે છે? આન્સર અહીંયા જતો રહ્યો છે. અપત્યપ્રસવી કહેવામાં આવે છે. આન્સર. 156. મેટરનલ રૂબેલા ઇન્જેક્શન કિડ્સને કયા અઠવાડિયા દરમિયાન અસર થાય છે? તો 6 થી 8 અઠવાડિયા. 157. જન્મ સમયે બાળકના મગજનો અમુક ભાગ ન હોય તો તેને શું કહે છે? એનેન્કેફેલી. 158. પુરુષોમાં કેટલા વર્ષની ઉંમર સુધી ઊંચાઈમાં વધારો થાય? 17 વર્ષની ઉંમર સુધી. 159. HIV ચેપગ્રસ્ત માતાના બાળકને જન્મ બાદ કઈ દવા આપવામાં આવે છે? નેવેરાપિન, ઝિડોવુડિન. 160. બાળકને ટોયલેટ ટ્રેનિંગ કઈ ઉંમરે આપવાની શરૂ કરવી જોઈએ? તો 18 મહિને. 161. એબ્યુસ બેગમાં દાખલ થતી હવાના માર્ગને શું કહેવાય? ઇબ્લેટ. 162. હોમ વિઝિટ બેગમાં કેટલા ખાના હોય છે? 3. 163. મોલાર ટીથ એટલે શું? ટેમ્પરી દાંત. 164. કયા વાયરસના કારણે નવજાત બાળકમાં ડાયેરિયા થાય છે? રોટાવાયરસ. 165. સ્ત્રી કર્મચારીને પ્રસૂતિ બાદ કેટલા દિવસની રજા મળે છે? 180 દિવસની રજા મળે છે. 166. સગર્ભાવસ્થાના 8 મહિના પૂરા થયા પહેલાં
લેબર પેઇન શરૂ થાય તો તેને શું કહે છે? પ્રી ટર્મ લેબર. 867 ફિટસમાં રુધિર શેમાં જમા થાય છે? લીવરમાં. 868 બાળકના જન્મ બાદ એમ્બિલિકલ વેઇન શું બને છે? લિગમેન્ટ ટેરસ. 869 પીડિયાટ્રિક નર્સિંગના ફાધર કોણ છે? અબ્રાહમ જેકોબી. 870 સગર્ભા મહિલા મિક્સિડીમાં હોય તો ફિટિસથી થતી પીડાને શું કહેવાય છે? હાયપથાયરોડિઝમ. 871 બાળકના પગને સ્પર્શતા આંગળા અને પગને આગળના ભાગમાં વાળે તેને શું કહેવાય છે? પ્લાન્ટર રિફ્લેક્શન. 872 પ્રેગ્નન્સી દરમિયાન ચહેરા પર ડાર્ક કલરના પેચીસ જોવા મળે તેને શું કહેવાય છે? ક્લોઝમા. 873 ડક્ટ આર્ટિઓસિસ શેના જોડાણથી બને છે? અમ્બેલિકલ અને પલ્મોનરી. 874 પ્રેગ્નન્સી દરમિયાન ગોનોરિયા હોય તો નવજાત બાળકને શું થવાની શક્યતા હોય? ઓપ્થેલ્મિયા નિયોનેટલ. 875 મિર્થાજીન દવાના કારણે કયા મસલ્સ પર અસર જોવા મળે છે? માયોમેટ્રિમ. 876 16 કોષીય ગર્ભને શું કહેવાય છે? મોરુલા. 877 રોડ ટુ હેલ્થ ચાર્ટ તૈયાર કરનાર સૌપ્રથમ વ્યક્તિ કોણ હતા? ડેવિડ મોરલી. 878 સ્ત્રીઓમાં ગર્ભધારણ કરવાની ક્ષમતા ન રહે તો તે સ્થિતિને શું કહેવાય છે? મેનોપોઝ કહે છે. શું કહે છે? મેનોપોઝ. 879 બ્રેસ્ટનું બીજું નામ શું છે? મેમરી ગ્લેન્ડ. શું છે બ્રેસ્ટનું બીજું નામ? મેમરી ગ્લેન્ડ. 880 નિપલની આજુબાજુના કાળા ભાગને શું કહેવાય છે? એરિઓલા. 881 કયા ભાગમાં ફ્રીનીકરણ પ્રક્રિયા થાય છે? એમ્યુલા. 882 કાપ્સ્યુલ્યુટિયમને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો વેસિક્યુલર મોલ. 883 લેઝર અને ગ્રેટર સાઇટિક નર્વ વચ્ચે રહેલા અણીદાર ભાગને શું કહે છે? ઇન્ચિયન સ્પાઇન. 884 પ્લેવિકના વચ્ચેના ભાગને શું કહે છે? ક્રેવિટી. 885 પ્લેવિકના ડાયામીટર માપવાની પદ્ધતિ કઈ છે? એક્સરો, ઇન્ટરનલ, એક્સટર્નલ અને પ્લેવિમેટ્રી. 886 પ્લેસેન્ટાનો આકાર કેવો હોય છે? ગોળ, ચપટો અને રકાબી જેવો. 887 40 સેન્ટીમીટર કરતાં ઓછી કોર્ડની લંબાઈને શું કહે છે? શોર્ટ કોર્ડ. 888 બેટલડોરની ઇન્સર્ન એ દેખાવે શેના જેવો હોય છે? તો ટેબલ ટેનિસના બોલના જેવો. 889 ઇન્ફિરિયર રેમાઇન એ બીજી ઇન્ફિરિયર રેમાઇન સાથે જોડાઈને શું બને છે? પ્યુબિક આર્ય. 890 પ્લેસેન્ટાનું વજન કેટલું હોય છે? 500 ગ્રામ. 891 ટ્રોફોબ્લાસ્ટને તૈયાર થતાં કેટલા દિવસ થાય છે? 18 દિવસ. 892 સોસાયટીના નાનામાં નાના એકમને શું કહેવાય? કુટુંબ. 893 રાષ્ટ્રીય બાળ ઉત્તરજીવિતા અને સુરક્ષિત માતૃત્વની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1992માં. 894મો ક્વેશ્ચન ઘરે થયેલ પ્રસૂતિના કેસમાં AMTSL માટે કઈ દવા આપવામાં આવે છે? તો મિસોપ્રોસ્ટોલ.
195મો ક્વેશ્ચન AMTSLનું પૂરું નામ જણાવો. તો થર્ડ સ્ટેજ ઓફ લેબર એક્ટિવ મેનેજમેન્ટ ઓફ ધ. તો સોરી ગાઈઝ, અહીંયા ઊંધું લખાઈ ગયું છે. તો આન્સર આવશે એક્ટિવ મેનેજમેન્ટ ઓફ ધ થર્ડ સ્ટેજ ઓફ લેબર. શું આન્સર આવશે? અહીંયાથી અહીંયા અને આ. તો AMTSનું પૂરું નામ શું આવશે? એક્ટિવ મેનેજમેન્ટ ઓફ ધ થર્ડ સ્ટેજ ઓફ લેબર. પ્લીઝ સોરી ગાઈઝ. તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. થેન્ક યુ. જય માતાજી.